નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી ભાનુબેન બાબરિયાએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા। ગાંધીનગર જિલ્લાના જિલ્લા કક્ષાના યોગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે યોગ એ શરીર, મન, ચિત્ત, આત્મા અને બુદ્ધિને સશક્ત કરવા વાળું એક યંત્ર છે। જીવનમાં યોગ અપનાવવાથી પોતે તો સુખી થઈ જ શકીએ છીએ, પરંતુ સમગ્ર સૃષ્ટિ માટે પણ પોષક બને છે। યોગ એ વિદ્યાર્થીઓને વિનંતી કોઈ જાય નહીં। યોગ એ શરીર, મન, ચિત્ત, બુદ્ધિ અને આત્માને સશક્ત કરવા વાળું એક યંત્ર છે। જીવનની અંદર યોગનું ઇન્વોલ્વમેન્ટ કરવાથી પોતે તો સુખી થઈ શકીએ છીએ, પરંતુ સમગ્ર સૃષ્ટિ માટે પણ પોષક બને છે। યોગ કરનાર પ્રકૃતિના સંવર્ધન સહજતાથી સમજી શકે છે, પોતાને સ્વસ્થ રાખે છે, પરંતુ પંખી, પ્રાણી, વનસ્પતિ તે બધા પણ આપણા માટે એટલા જ ઉપયોગી છે, એકબીજાના પૂરક છે। માટીની હેલ્થ પણ ઠીક રાખવાનું તેના દ્વારા શીખી શકાય છે। અને આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે વન હેલ્થ કન્સેપ્ટ કહ્યો છે, પ્રાણી, વનસ્પતિ, મનુષ્ય બધા એકબીજાના પૂરક છે, દરેકનું હેલ્થ એકબીજાની સાથે જોડાયેલું છે, એટલે વન અર્થ વન હેલ્થ। તો યોગ એ દિશાની અંદર આગળ લઈ જવા માટેનું ખૂબ મોટું માધ્યમ છે। હું તમામ ગુજરાતવાસીઓને યોગ દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે યોગને આપણા જીવનનો પાર્ટ બનાવીએ, જીવનનો એક દૈનિક ક્રિયાનો એક ભાગ બનાવીએ તેવી અપેક્ષા સાથે આજના દિવસને ખૂબ શુભકામનાઓ।